આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત વીર વિક્રમાદિત્ય એમના ચરિત્રના અંતિમ ભાગમાં આપણે છીએ. કેટલાક મુખ્ય પ્રસંગોની વાતો એને સ્પર્શી અને પછીથી આપણે આગલા ચરિત્રની અંદરમાં જઈએ. વિક્રમાદિત્ય એક એવું સંતાન છે કે જેના પિતા એ જૈન ધર્મના ઇતિહાસની અંદરમાં કાળા અક્ષરે જેમનું નામ ચિતરાઈ ગયું હતું. એમની માતા એટલે એવું વ્યક્તિત્વ કે જેનું નામ મહાસતીઓની અંદરમાં અને મહાસત્વશાળી માતાઓના નામની અંદરમાં સુવર્ણાક્ષરે અંકિત થયું છે. પરંતુ વિક્રમાદિત્યનું બાળપણ જે ગયું આટલી બધી વર્સેટાઇલ ઘટનાઓથી ભરાયેલું, એ પછીથી જેનો વિકાસ એણે સ્વયં કર્યો, માતાથી પણ અળગો અને પિતાથી પણ અળગો, એમ થઈ અને જે રીતે એને ભટ્ટમાત્રની સાથે પોતાના મિત્ર સાથે નીકળી પડ્યો હતો પોતાના ભાગ્યને અજમાવવા, અને પછીથી જેમ જેમ ઘટનાઓ આકાર લેતી ગઈ અને અવંતીના રાજા બનવા સુધીનું જે ચક્ર ચાલ્યું અને પછીથી રાજા બન્યા પછીથી એણે જે જબરદસ્ત વિકાસ સાધ્યો. આખું ભારત વર્ષ અત્યારે આપણને જે દેખાય છે ને એ ભારત ઘણું નાનું છે, ઘણું નાનું. કારણ કે મૂળ ભારત વર્ષ જે હતું એ છે કે આ બાજુ અફઘાનિસ્તાનથી પણ આગળ સુધી હતું. આ બાજુ શ્રીલંકા વગેરે દેશો, બર્મા ને આ બાજુના બધા દેશો, ચારેકોર ભારતની જે સીમાડાઓ હતા ભારતના એ અતિશય વ્યાપ્ત હતા. આજે આપણને આ ભારતની વસ્તી જોઈને પણ એવું લાગે છે કે વસ્તી વધારો કેટલો બધો છે. અને એ સમયનું ભારત વર્ષ એટલું મોટું હતું અને છતાંય કોઈને ક્યારે પણ ક્યાંય ઇતિહાસમાં આવા પ્રશ્નો નથી આવતા કે વસ્તી વધારા નિમિત્તે કોઈ રાજાએ પોતાના રાજ્યની અંદરમાં ક્યાંય પણ કોઈ હુકમ કર્યો હોય. કારણ કે લોકો પાસે ઉદ્યમ મળતા હતા. લોકો વિકાસના નામે કુદરતી જે સંસાધનો આપણને મળ્યા હોય એનો વિનાશ નહોતા કરતા, અને એટલે એક સુખી પ્રજાની જેમ આખું ભારત વર્ષ જીવતું હતું. ભારત વર્ષની બહારના જે દેશો હતા, ઈરાન છે કે બીજા બધા, એ બધા દેશોમાંથી પણ લોકો આવી અને આપણી સંસ્કૃતિ જે હતી, મૂળભૂત સૌથી પ્રાચીન સંસ્કૃતિ, એ સંસ્કૃતિમાંથી બોધપાઠો લઈ અને પોતાના દેશની અંદરમાં વિકાસ કરતા હતા. આજે પણ ઇટલીમાં કે વગેરેમાં તમે જુઓ તો રોમન જે આખી એક સંસ્કૃતિ છે, એ રોમન સંસ્કૃતિમાં બહુ જ મોટા પાયે ભારત વર્ષના ઇતિહાસની ઝલક દેખાય. શનિદેવનું મંદિર, ઇતર સૂર્યદેવનું મંદિર, આવા દેવદેવીઓના મંદિર પણ ત્યાં દેખાય. આ બધી છાપ જે છે એ મૂળ ભારતીય સંસ્કૃતિની, કે જે આપણી સૌથી મોટી ધરોહર હતી. એમ કહી શકાય કે જ્યાં સુધી સંસ્કૃતિ પૂર્ણપણે જીવંત હતી ત્યાં સુધી ભારત વર્ષ પૂર્ણપણે જીવંત હતું. એ પછી મોગલ સંસ્કૃતિ કે જે વિકૃતિ બની અને ભારત પર ત્રાટકી, સૌથી ભયંકર, સૌથી કલુષિત અને સૌથી નિર્દય હૃદયવાળા વ્યક્તિઓ, અનાર્ય શબ્દ વાપરવા માટે જેટલા પણ વિશેષણો વપરાય એ બધા જ વિશેષણો જાણે ભરીને જે પ્રજામાં ભર્યા હતા એવી આક્રાંતા પ્રજા એટલે આ મોગલ પ્રજા. એમાંથી ભારતને મળેલી એક આ મુસ્લિમ ધર્મ ઇસ્લામ, અને ત્યાર પછીથી આવ્યા અંગ્રેજો, જે ક્રૂર તો હતા જ, પણ એના કરતાં વધારે મહત્ત્વનું એ હતું કે એ લોકો બહુ જ બુદ્ધિશાળી હતા. તકલીફ એ હતી કે એ બુદ્ધિ એમણે એટલી બધી નબળી રીતે વાપરી કે આખું ને આખું ભારત વર્ષ મોગલોની ખાના ખરાબીથી જેટલું ત્રસ્ત નહોતું થયું, જેટલું ભ્રષ્ટ નહોતું થયું, એના કરતાં વધારે ભ્રષ્ટ આ અંગ્રેજોની બુદ્ધિમત્તાના કારણે થયું. મોગલોએ આપણા જિનાલયો વગેરે તોડ્યા, એની બહુ ચિંતા ન હતી, કારણ કે પ્રજા એટલી બધી સમૃદ્ધ હતી કે બધું ફરી પાછું એને ઊભું કરી લીધું. પણ અંગ્રેજોએ આપણી મતિ ઉપર, આપણી બુદ્ધિ ઉપર ઘા કર્યો, આપણી શૈક્ષણિક વ્યવસ્થા ઉપર ઘા કર્યો. બસ એ જે ઘા થયો એ અંતિમ ઘા થયો. અને પછીથી જે પ્રજા આવવા લાગી, પહેલી, બીજી ને ત્રીજી પેઢી આવી, એ પૂર્ણપણે જાણે અંગ્રેજ હોય એ રીતની માનસિકતાવાળી આવી. અને આજે આપણી પરિસ્થિતિ શું છે એ તો આપણે વધારે જાણીએ છીએ. મૂળ વાત વિક્રમાદિત્યની.
વિક્રમાદિત્ય મૂળ પોતાના માતા જૈન ધર્મમતના હતા. એમાંથી આગળ વધતા વધતા રાજા થયા અને ત્યારબાદ પછીથી મહાકાલના પૂજક બન્યા. અને એમાં પણ જ્યારે દૈવદમની અને નાગદમનીએ પંચદંડ અને છત્ર વગેરે આપ્યું ત્યારે એમણે એક શરત મૂકી હતી કે તમારે શિવલિંગની પૂજા કરવી પડશે. એટલે પૂર્ણપણે શૈવધર્મી આ રાજા બની ગયા હતા. પ્રજા પણ એ જ ધર્મને વધુ પડતો માન્યતામાં રાખતી હતી. જૈન ધર્મનો અવરો રહેતો સારો એવો મહાત્માનો, પણ એ રાજ્યની સત્તા સુધી પહોંચે એટલો એ સમય નહોતો. એવા સમયની આ વાત. એકવાર અચાનક વિક્રમ રાજા મંત્રીઓ વગેરે બેઠા હતા અને દ્વારપાળે આવીને કહ્યું કે મહાકાળ મહાદેવના 2 પૂજારીઓ આવ્યા છે. તરત જ એમણે કીધું કે બોલાવો. અને એ બંને પૂજારીઓ આવી અને એકદમ આક્રોશભર્યા સ્વરની અંદરમાં રાજાને જાણ કરે છે કે કોઈ જોગી મહાકાલ મહાદેવના મંદિરની અંદરમાં દાખલ થઈ ગયો છે અને પોતાના બંને પગ મહાકાલના લિંગ તરફ રાખી અને સૂઈ ગયો છે. અમે એને ઘણો સમજાવ્યો, છતાંય સમજતો નથી ને એમને એમ સૂતો છે. વિક્રમાદિત્યને અતિશય ક્રોધ ચડ્યો. ભગવાન મહાકાલનું આ રીતે અપમાન કરનાર હજી સુધી જીવતો છે. અને તરત પોતાના સૈનિકોને કહે છે કે અજય, જાઓ અને 4 સૈનિકો મોકલો આ પૂજારીઓ સાથે, અને મહાકાલનું અપમાન કરી રહેલા બાવાને ગમે તે ઉપાયે મંદિરની બહાર કાઢો. એ જોગતો ન સમજે તો કોરડા વીંજીને એને ચામડી ઉતારી નાખો, અને તો પણ ન સમજે તો એને મોતને ઘાટ ઉતારી દો. કમલા રાણીએ તરત જ એમને રોક્યા કે સ્વામી, આ રીતે આજ્ઞા કરવાની ઉતાવળ શા માટે કરો છો? તરત જ એ કહે છે કે ભગવાન મહાકાળના કેવળ રાજ્ય પરિવારના આરાધ્ય નથી. આ ભગવાન મહાકાળ એ સમગ્ર માલવ દેશના સ્વામી છે. એનું અપમાન કરનાર ગમે તે હોય એ તો વંધ્ય જ છે, એ વધ્ય જ છે. કમલાદેવીએ ફરી એકવાર કહ્યું, હું આપની ભાવના સમજું છું, પણ કોઈ મહાપુરુષે કોઈ હેતુપૂર્વક કર્યું હોય તો શું? એટલે સૌથી પહેલાં તપાસ તો કરાવવી જોઈએ. પણ આવેશ, ઉગ્રતા, વ્યગ્રતા એટલી બધી વિક્રમાદિત્યમાં આવી ગઈ મહાકાલના અપમાનના સમાચાર સાંભળીને. એટલે એણે તરત કહ્યું કે નહીં પ્રિય, આવા કાર્યમાં લાગણીશીલ થવું તે બરાબર નથી. અને તરત જ પોતે નીચે ઉતરી ગયા. રસ્તામાં બોલતા બોલતા જાય છે કે મહામંત્રીને બોલાવો, અને મહામંત્રીને પણ કહો કે તરત એ મહાકાલના મંદિરમાં જાય અને આ જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે એનો યોગ્ય રીતે તાત્કાલિક નિકાલ લાવે. આ બાજુ ભગવાન મહાકાલના ભવ્ય મંદિરમાં ધાંધલ મચી ગઈ. કારણ કે મંદિરના વિશાળ ગર્ભગૃહની અંદરમાં ભગવાન મહાકાલના લિંગ તરફ બંને પગ રાખીને એક બાવો ચત્તાપાટ સૂઈ ગયો હતો. દાઢી ઘણી મોટી હતી, મસકના વાળ ઘણા લાંબા હતા, સાવ અવ્યવસ્થિત વાળ હતા. વર્ષો સુધી જાણે વાળની કોઈ કાળજી જ ન લીધી હોય એવું દેખાઈ આવતું હતું. મોઢા પર તેજ સખત રમતું હતું, સારામાં સારું તેજ. નયનો બંધ હતા અને છતાં પણ વિશાળ અને તેજસ્વી એવું લલાટ એમનું કલ્પી શકાતું હતું, જોઈ શકાતું હતું. કુંડાળું વાળીને ઉભેલા પૂજારીઓ ચિંતાગ્રસ્ત બની ગયા. આ બાવો કોઈ પણ ઉપાય સમજતો જ નથી, કોઈના પણ પ્રશ્નોના ઉત્તર જ નથી આપતો. ગર્ભદ્વારની બહારના અતિ વિશાળ રંગમંડપમાં ધીરે ધીરે વાત પ્રસરતા સેંકડો પુરુષો એકત્ર થઈ ગયા. બધા આશ્ચર્યભરી નજરે આ બાવાને જોઈ રહ્યા હતા. અને હવે મુખ્ય પૂજારીએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને રોષભર્યા સ્વરે કીધું કે અલ્યા જોગટા, તું ભારે અધમાં અધમ લાગે છે. 3 લોકના ધણી એવા ભગવાન મહાકાલને તારા અપવિત્ર ચરણ બતાવી અને તું શું ભક્તિ કરી રહ્યો છે? અને ક્યારના અમે કહીએ છીએ તું જવાબ નથી આપતો, તું શું બહેરો છે? પણ આ જોગટો, આ જોગી એક શબ્દનો પણ ઉત્તર નથી આપતો. બીજો પૂજારી કહે છે કે લ્યા લબાડ, જીવ વાલો હોય ને તો જટ ઊભો થા, હમણાં જ રાજના સૈનિકો આવશે ને તારા હડકા ખોખરા કરી નાખશે. ભલો થઈને ઊભો થઈ જા અને તારે જે જોઈતું હોય એ માંગીને નીકળ અહીંયાથી. પણ આ બાવો હજી પણ સ્થિરનો સ્થિર જ છે. જેમ જેમ આ બાવો મૌન રહે છે એમ એમ સામા વ્યક્તિની વ્યગ્રતાઓ વધતી જાય છે. આ એક સાહજિક ઘટના છે. આપણું મૌન એ હંમેશા સામાને ગુસ્સો અપાવે. જો સામો સ્વસ્થ નથી, સામો સમાધાન કરવાના મૂડમાં નથી, તો એને સામાનું મૌન એ વધારે વ્યગ્ર બનાવશે. કોઈ બધા ગુસ્સો કરે છે પણ કોઈ એની નજીક જવાનો વિચાર નથી કરતું, કારણ કે બધાને ડર છે કે આ બાવામાં કંઈક એવી શક્તિઓ હશે તો શું. એટલે બોલે છે બધા આગળ પાછળથી લોકો, પણ કોઈ નજીક નથી જતું. ત્યાં બહાર કોલાહલ થયો, ખબર પડી
કે સૈનિકો આવે છે. બધાએ વિક્રમાદિત્યનો જય જયકાર કર્યો અને બાવાના અર્થથી કંટાળેલા પૂજારીઓએ બધા સૈનિકોને કહી દીધું કે હવે આ જે છે ને નેત્ર બંધ રાખીને જે બાવો બેઠો છે એ બાવાને ત્યાંથી ઊભો કરો. બધા સૈનિકો પણ એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ પણ સમજતા નથી જ એના દ્વારા પણ. અને ફરીથી હવે એને છેલ્લે ધમકી આપે છે કે જુઓ બાવાજી, તમે ઊભા થઈ જાઓ. દરેક વસ્તુ એની મર્યાદામાં શોભે છે. જો હવે તમે ઊભા નહીં થાઓ તો અમારે રાજ આજ્ઞાનો અમલ કરવો પડશે અને પછીથી જે થશે એની જવાબદારી અમારી નહીં રહે. તો પણ કોઈ જવાબ નહીં. બાવાજીનું રૂવાડું પણ જાણે ફરકતું ન હોય એવી રીતે સૂતા હતા. અને ત્યારે નાયક કહે છે કે લાતના અધિકારી વાતથી સમજશે નહીં. એક કામ કરો, આપણે ચારેય જણા ટીંગાટોળી કરીને આને અહીંયાથી ઉઠાવીને ફેંકી દઈએ. બધાને એની વાત સૂજી ગઈ. બધાએ ઉચકવાનો પ્રયત્ન કર્યો, 4 જણા, પણ આ બાવાજી તો તસ્સુભર ઉચકાય એવા નહીં. 4ની જગ્યાએ 14 માણસો આવ્યા. બધાએ વિચાર કર્યો કે હવે તો આને ગમે તેમ કરીને કાઢવો છે. 14ના 24 થયા. બધા જ પ્રયત્નો કરી રાખે છે. એક થાકે તો બીજાને બોલાવે છે, બીજો થાકે તો ત્રીજાને બોલાવે છે, પણ એક તસ્સુભર હલાવવાની પણ તાકાત આ બાવાને કોઈની ન હતી. હવે આ બધાનું આશ્ચર્ય થાય. સૈનિક પોતે વિચારતો હતો કે 5 મણની ગુણ એક હાથે ફેંકી દેનારો હું આ બાવાને હલાવી પણ નથી શકતો. ગુસ્સો વધતો ગયો અને એમ કીધું કે માધવ, કોરડો મારા હાથમાં દે. આ હવે કોરડાની જ ભાષા સમજશે એવું મને લાગે છે. અને તરત જ એને ચામડાનો કોરડો આપ્યો. હન્ટર એકવાર હવામાં કોરડો વીંચીને એને કીધું કે બાબા, હું 5 સુધી ગણીશ. જો એટલા સમયમાં તું ઊભો નહીં થયો તો મારે રાજ આજ્ઞાનું પાલન કરવું પડશે. પણ બાવો એમને એમ નેત્ર બંધ કરીને પડ્યો જ છે, જાણે કંઈ છે જ નહીં. ઓલાએ ગણ્યું 1 2 3 4 અને છેલ્લે 5 થયું. બાબાજી જરાય વિચલિત ન બન્યા એટલે સીધો એને સડાક કરતો કોરડો જે છે એ બાવાની કાયા પર ફટકાર્યો. આ બાજુ મહામંત્રી તરત રાજમહેલમાં પહોંચી ગયા. એને મહાકાલના અપમાનની બધી વાતો સંભળાઈ. હવે એ રાજાની હારે વાત કરીને તરત નીકળી રહ્યા હતા અને ત્યાં અચાનક જ રાજા અને મહામંત્રીને કમલાદેવી જે રાણી છે એની ચીસમાં સંભળાય. બધા એ તરફ દોડ્યા. હજી એની સાથે કંઈક વાત કરે ત્યાં કલાવતી રાણી એની ચીસ સંભળાય. બધી દાસીઓ હાંફળી ફાફડી ફરવા લાગી. અને ત્યાં હજી કંઈક ત્રીજું થાય ત્યાં ત્રીજી રાણીની કાળજું કંપાવી દેવી જોરથી ચીસ સંભળાવા લાગી. બધા જ ઊંધમૂંધ થઈને ધરતી પર પડી જતા હતા. દાસીઓ પણ શું થાય છે એમ કહીને આસપાસ બધા બેસી ગયા. મહારાજ અને મહામંત્રી ખંડમાં દાખલ થઈ ગયા હતા. બધાને જોઈ રહ્યા હતા, એક પછી એક. વીર વિક્રમ બધાના મસ્તક ઉપર હાથ મૂકીને પૂછે છે કે તને શું થાય છે. અને ત્યારે કમળાવતી કહે છે કે મારા દેહ પર કોઈ અદૃશ્ય રીતે કોઈ કોરડો વિંજાતો હોય એવું મને લાગે છે. અને તરત જ મહામંત્રી યાદ કરાવે છે કે મહારાજ, આપે કોરડો વીંજવાની આજ્ઞા કરી હતી પેલા બાવાને મહાકાલના મંદિરમાં. અને વિક્રમાદિત્ય કહે છે કે હા. એટલે કમળા રાણી તરત કહે છે કે મહારાજ, એ કોરડા વીંજવાની જે તમારી આજ્ઞા છે એ બંધ કરાવો તાત્કાલિક. આ કંઈક અજુગતું થઈ રહ્યું છે. અને એક પળનો વિલંબ કર્યા વિના વીર વિક્રમ, મહામંત્રી અને અજય બધાને લઈને વીજળી વેગે ત્યાંથી નીચે આવી ગયા. વીર વિક્રમ નીકળતા પહેલાં હજી કમલા રાણીને કંઈક કહે એની પહેલાં તો ફરી એકવાર એને આવો કોરડો વીંજાયો અને એક સોડ આવી ગઈ એના શરીર ઉપર. એ જોયું અને તરત એ તાત્કાલિક ભાગ્યા. ત્રણેય મહાકાલના મંદિરે જવા નીકળ્યા. આ બાજુ મહાનાયકે બાવાજીની કાયા ઉપર 10 વખત કોરડા ફટકાર્યા, પણ બાવાજીનું તો રૂવાડું ફટક્યું નહીં. આ બાજુ પેલો નાયક જે છે એ પોતાના કપાળ પરનો પરસેવો લૂછે છે કે અલ્યા જોગટા, તું મને થકવી નહીં શકે. હું આ કોરડાથી તારી કાયા ઉજેરડી નાખીશ. પણ બધા જ જોઈ શક્યા હતા કે આ બાવાની કાયા ઉપર આટલું હંટર મારવા છતાં પણ એક સોડ નીકળી ન હતી. બધાને લાગ્યું કે આ ચોક્કસ નક્કી આ કોઈ જાદુગર છે. નાયક ભલા મૂંઝવણમાં પડી ગયો. ફરી એકવાર એણે કોરડાને બરોબર સરખો કરવા માટે એ અટક્યો અને એમ લાગ્યું કે હવે આ ભારે કાયા કઠણ લાગે છે આની.
એટલે ફરી એકવાર એને ધમકી આપે છે કે તારી ગાયા ગમે તેટલી કઠણ હશે, તું ગમે તેટલા જાદુ કર, હું ભોળવાવાનું નથી એમ કહી અને સપાટો જોરદાર કરવા માટે એણે હંટર ઉપાડ્યું, જોરથી હંટર વીંચ્યું, પણ એક શબ્દ પણ આપ્યા વિના, એક રિસ્પોન્સ આપ્યા વિના એ બાવો એમને એમ જ પડ્યો છે. એટલે હવે ગુસ્સે થયેલા નાયકે ઉપરા છાપરી શ્વાસ લીધા વગર કોરડા વીંજવાનો મનથી નિશ્ચય કર્યો અને હવે શરૂ કરે ત્યાં અચાનક જ મહારાજા વિક્રમાદિત્યનો જય હો, મહારાજા વિક્રમાદિત્યનો જય હો આવો અવાજ સંભળાયો. દૂર ખસો, મહારાજ પધારે છે, દૂર ખસો, મહારાજ પધારે છે આવો અવાજ રંગમંડપમાં થવા લાગ્યો. થોડી પળમાં તો મહાપ્રતિહાર રંગમંડપના દ્વારમાં દાખલ થઈ ગયો અને પાછળ વિક્રમાદિત્ય આવ્યા. નાયક કોરડો વીંચે છે ત્યાં અચાનક અટક્યો, કારણ કે મહારાજ પધાર્યા છે. તરત જ મહામંત્રીએ પેલા સાવ જ નિર્ભય થઈને સૂતેલા શાંત વદનવાળા એ જોગીને જોયો અને વીર વિક્રમે નાયકને કહ્યું કે હવે તમે ફટકા ન મારતા, હું આ જોગીને સમજાવું છું. બધા જ પાછળ ખસી ગયા, પૂજારીઓ પણ ખસી ગયા અને વિક્રમે બહુ જ આદરપૂર્વક, ઔચિત્યપૂર્વક વિનંતી કરી નમ્રતાથી કે મહાત્માને કૃપા કરીને બેઠા થાઓ અને આપની જે કંઈ ઈચ્છા હોય તે જાહેર કરો. આ રીતે ભગવાન મહાકાલની આશાતના નહીં કરો. આપ સેવા અવધૂતોએ તો મહાકાલ ભગવાનની સ્તુતિ કરી અને તેનું ગૌરવ વધારવું જોઈએ. આપ શા માટે આવું કૃત્ય આચરો છો? અને હવે બાવાજીએ વિક્રમાદિત્યને આવ્યો સમજી જાણી અને સૂતા સૂતા જ નેત્રો ખોલ્યા અને વિક્રમાદિત્યની સામે જોઈને કહ્યું કે રાજન, તારા આ જે મહાદેવ છે ને એ મારી સ્તુતિને સહન નહીં કરી શકે અને એવું થશે ને તો એનો ગૌરવ હણાશે. વિક્રમ ફરીવાર સમજાવે છે કે મહાત્માને આપ મહાપુરુષ લાગો છો. આ મહાકાલ છે ને એ ભગવાન છે, સર્વશક્તિમાન, સમર્થ અને અજેય. 33 કરોડ દેવતાઓ પણ એમની પ્રાર્થના કરતા હોય છે. તો આપ એવું કહો કે એ મારી સ્તુતિ સહન નહીં કરી શકે, એ કેટલું નબળું છે. ફરી એકવાર તે મહાત્માને કહે છે કે રાજન, મારી સ્તુતિનો તાપ જીરવવો ખરેખર કઠિન છે. સંભવ છે કે મારી સ્તુતિ સાંભળીને આ લિંગ જે છે ને એ અદૃશ્ય પણ થઈ જાય અથવા પરિવર્તન પણ પામી જાય. મુખ્ય પૂજારી તાડુકીને બોલે છે કે એ તો ન ભૂતો ને ભવિષ્યતી જેવી વાત છે. ભગવાન શંકર એ 3 લોકના સ્વામી છે. એક જ પળમાં સચરાચર વિશ્વનો વિનાશ કરવાની શક્તિ એમના હૃદયમાં પડી છે. એટલે આવા બધા કલ્પિત ભય અમને ન બતાવો. વિક્રમે પણ કહ્યું કે મહાત્માને આપ કોઈ પણ પ્રકારનો સંશય રાખ્યા વગર સ્તુતિ કરો અને આપનું પણ કલ્યાણ થશે અને ભગવાન પશુપતિનાથ આપે કરેલા આ અપમાનની ક્ષમા પણ આપને આપી દેશે. ફરી એકવાર પેલો જોગી એને કહે છે કે હું ખોટો ભય નથી દર્શાવતો. મારી સ્તુતિનો તાપ તારા ભગવાન ખરેખર સહન નહીં કરી શકે. મહામંત્રી કહે છે કે રાજન, આ બાવાજીની વાત સાવ હાસ્યાસ્પદ છે. અને અંતે વીર વિક્રમ એ બાવાજીને કહે છે કે આપ અવશ્ય સ્તુતિ કરો. અમે બધા અને ભગવાનના પૂજારીઓ ભલે આપે કહેલા આશ્ચર્યનું દર્શન કરીએ. ચાલો, આપ કહો છો તેમ થશે તો આપની પ્રત્યેક ઈચ્છા પૂરી કરવામાં આવશે. પણ જો એ પ્રમાણે ન થાય તો ચૂપચાપ આપે ચાલ્યા જવાનું રહેશે. આખું નગર ભેગું થયું છે. રાણીઓ પણ હવે તો આવી ગઈ છે. બધા જ જોવા માટે તલપાપડ છે કે હવે શું થઈ રહ્યું છે. અને આ બાજુ અવધૂત ઊભા થયા, 2 હાથ જોડ્યા, મનમાં 3 નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ચરમ તીર્થંકર ભગવંત મહાવીરની સ્તુતિ કરી અને ત્યારબાદ ગિરવણ ભાષાની અંદરમાં એમણે સ્તુતિનો પ્રારંભ કર્યો. બધાના હૈયા જે છે એકદમ શ્વાસ અદ્ધરપૂર થયેલા છે. બધા વિચારે છે કે હવે શું થશે. આ જે જોગી છે એ હવે એવું શું કરવાનો છે કે જેની માટે એમ કહે છે કે આ શિવલિંગ એને સહન નહીં કરી શકે. એવી કઈ સ્તુતિઓ હશે કે જે સ્તુતિઓને મહાકાલ ભગવાન સહન ન કરી શકે? એ મહાકાલ કે જે મહાકાલ વર્ષોથી, સેંકડો વર્ષોથી આ અવંતી જે છે એનું રક્ષણ કરે છે. આજે પણ ઉજ્જૈન વગેરે નગરીની બહાર આ ભગવાન મહાકાળનું એ આખા પ્રાંતની અંદરમાં જબરદસ્ત મોટું એક મહત્ત્વ આજે પણ છે. એ સમયે પણ એટલું જ હતું. કદાચ એ સમયે આનાથી તો ઘણું વધારે હતું, કારણ કે આખું રાજ્ય એ શૈવપંથી વ્યક્તિઓથી છલોછલ ભરાયેલું હતું. અને એવા સમયે તમામ શૈવપંથીઓની શ્રદ્ધાને પડકાર ફેંકનારા જોગી હવે પોતાના મુખેથી સ્તુતિ બોલવાની શરૂ કરે છે.
શાંત, પ્રભાવશાળી અને ગંભીર સ્વરથી એના પ્રશાંત મુખમાંથી એક પછી એક ગાથાઓ નીકળતી ગઈ અને દરેક ગાથાએથી કંઈક ને કંઈક સળવળાટ દરેક વ્યક્તિઓએ અનુભવ્યો. એ બધી ગાથાઓ આજે પણ આપણે બોલીએ છીએ, પણ આપણા હૃદયમાં સળવળાટ નથી આવતો, કારણ કે આપણી માટે ફક્ત એ સૂત્ર છે. આપણી માટે સૂત્રો એ જીવંત ક્યારે થશે એ બહુ મોટો પ્રશ્ન છે. એ જીવંત સૂત્ર એ સમયે કેવો ચમત્કાર સર્જે છે. અને ત્યાર પછીથી મહારાજા વિક્રમાદિત્યના જીવનની અંદરમાં કેવું પરિવર્તન આવે છે. આજના ઇતિહાસકારોએ જે આપણને એક ભ્રમ બતાવ્યો છે, એ ભ્રમ કેટલો ખોટો છે એની સાબિતીઓ પણ આપણે જોવી છે. આ બધું આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.